આજે ધોરણ 10 ના નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈએ છીએ કે જે બાયોલોજી અથવા તો કે જીવ વિજ્ઞાન તમારું ચેપ્ટર આવશે જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નું નામ જોઈએ તો જૈવિક ક્રિયાઓની વાત તો શું હશે પહેલા આની કે બેસિક માહિતી મેળવીએ આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ કઈ વસ્તુ કે ભણવાની છે કે કયા ટોપિક આપણે એક્સપ્લેન કરવાના છે કે રહેતા હશે તો જૈવિક એટલે કે રોજિંદી દરેક સજીવ એવી ક્રિયાઓ કે જે મનુષ્યના શરીરમાં પ્રાણીઓના શરીરમાં કે જે એના કે શરીરમાં કુદરતી રીતે કે ચાલતી રહેતી હશે એવી બધી ક્રિયાઓ કે જૈવિક ક્રિયાઓની વાત હશે જોઈએ તો કે આ ચેપ્ટરની અંદર કે સજીવ નિર્જીવ બે પ્રકારની આપણે વસ્તુ ખબર હોય છે કોઈ સજીવ હોય ને કે નિર્જીવ હોય તો કે સજીવની અંદર ચર્ચા વાત કરીએ તો કે સજીવ કેટલીક એવી ક્રિયાઓ કરતો હોય છે કે જેના અંદરથી તો કે બે વસ્તુ વિચારવાની આવશે ચલો સજીવ કોને કહેવાય આપણે એ રીતે તો કે વાત કરીએ બીજી વસ્તુ કે હલનચલન કરે वो इन्हीं के वृद्धि थती हुए श्वासोच्छ्वास की क्रिया करे एक जगह से बीजे जगह स्थलांतरण करता है के सजीव कहता होइए तो क्या सजीव तरीके तो क्या मनुष्य प्राणियों वनस्पति आ दरेक दरेक वस्तु तो क्या आ बधे बधा के उदाहरण तो जे सजीव तरीके क्या बनता હોય મનુષ્ય એટલે કે પ્રાણીઓની વાત કરીએ તો કે મનુષ્યની ચર્ચા મનુષ્યમાં શું વિચારીએ તો કે મનુષ્ય એટલે तो मनुष्य ની અંદર વાત કરીએ તો કે બૂમ પાડવી ખોરાકનું ગ્રહણ કરવું ચાલવું હસવું દોડવું આવી બધી ક્રિયાઓ તો આ પ્રકારની બધી જે ક્રિયાઓ છે એ કેવી ક્રિયાઓ છે તો બૂમ પાડવી ખોરાકનું ગ્રહણ કરવું ચાલવું હસવું દોડવું આ પ્રકારની તમામે તમામ ક્રિયાઓ તો મનુષ્ય સજીવ કે જે મનુષ્ય અથવા કે જે વ્યક્તિ સજીવ છે એના મગજ ઉપર આધારિત છે એટલે કે જાતે કેવી છે ઐચ્છિક હલનચલન કેવું છે ઐચ્છિક હલનચલન ઐચ્છિક હલનચલન એટલે એનો મતલબ એવો કે એની ઈચ્છા અનુસાર કાર્ય કરવું ઈચ્છા અનુસાર જો મનુષ્યને બૂમ પાડવી હશે તો બૂમ પાડશે ખોરાક ગ્રહણ કરવો હશે તો ખોરાકનું ગ્રહણ કરશે એને જો ચાલવું હશે તો ચાલશે હસવું હશે તો હસશે અને દોડવું હશે તો દોડશે આવી તમામ ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ તો કે ઐચ્છિક હલનચલન આવે તો કે આવી બધી ક્રિયાઓ ઐચ્છિક હલનચલન છે પણ જ્યારે તો કે કોઈ એવા કિસ્સાઓ આવે કે જેની અંદર તો કે મનુષ્ય જ્યારે મનુષ્ય અથવા કે પ્રાણી બધે બધા સૂતા હોય એટલે કે આપણે આરામ કરીએ વખતે એટલે કે સૂતા હોય અથવા કે આરામ કરતા હોય તો એ સમયે શ્વસનની ક્રિયા સૂતા હોય વખતે કે શ્વસનની ક્રિયા હૃદયનું ધબકવું શ્વસનની ક્રિયા હૃદયનું ધબકવું તો કે આ બધી ક્રિયાઓ કેવી છે તો કે આ પ્રકારની તમામ ક્રિયાઓ કેવી અનૈચ્છિક ક્રિયાઓ કઈ ક્રિયાઓ આવશે ક્રિયા અનૈચ્છિક હલનચલન તો કે અનૈચ્છિક હલનચલન એટલે કે શ્વસનની ક્રિયા છે શું મનુષ્યના મગજ ઉપર આધારિત મારે શ્વસન કરવું છે હું શ્વસન આજે કરું કાલે નહીં કરું ચાલશે એવું ના ચાલે કોઈ શ્વસન તો કે શ્વસન કે કુદરતી રીતે જન્મ્યા ત્યારથી કે ચાલુ જે દિવસે આપણું શ્વસન બંધ થયું એ દાડા આપણે ગાય થાય કે ના થાય હૃદયનું ધબકવું પણ એવી ક્રિયા છે કોઈ 5 મિનિટમાં આપણે કે હૃદયને ધબકવાનું 5 મિનિટ પછી હૃદય બંધ થઈ જાય ધબકવાનું એ આપણા બાપાનું રાજ નથી એટલે કે આ બધી એવી વસ્તુ કે જે ઈચ્છા અનુસાર કાર્ય ન કરે ચલો ક્લિયર તો આ બધાની વાત કરી ભાઈ ઐચ્છિક હલનચલન કઈ વસ્તુ છે અનૈચ્છિક હલનચલન કઈ વસ્તુ છે પ્રાણીઓની વાત કરીએ કે પ્રાણીઓ પણ કયા પ્રકારની રચના જોવા મળે ઐચ્છિક હલનચલનની વાત થતી હોય પરંતુ વનસ્પતિની અંદર એક પ્રકારનું હલનચલન એવું છે કે જે આપણે કઈ જોઈ નહીં શકતા હા લાગે ખરું તો કે વનસ્પતિની વૃદ્ધિ તો કે વનસ્પતિ જે વૃદ્ધિ કરે છે પોતાનું જે કદ વધારે છે કે કદમાં વધારો આપણે જોઈ શકતા નથી તો કે વનસ્પતિની વૃદ્ધિ કેવી છે અદ્રશ્ય હલનચલન કેવું છે અદ્રશ્ય હલનચલન
એટલે હા એમ ખબર પડે કે છોડા છે નાનો હતો કે 2 વર્ષ પછી મોટો થયો તો કે લાંબા ગાળે કે ખબર પડે પણ રોજ ના ખબર પડે કે આજે આવો હતો કે કાલે આટલો વધારો થાય એટલે કેવું હલનચલન ગણાય છે કે અદ્રશ્ય હલનચલન જ્યારે તો કે ચાલવું દોડવું કુંપડી આ બધા કેવા હલનચલનો છે કે આ તમામે તમામ હલનચલનોની વાત કરીએ તો કે આ બધા જ કેવા દ્રશ્ય હલનચલન કે આ બધા જ હલનચલનો આપણે કે જોઈ શકીએ છીએ કે ભાઈ શ્વસનની ક્રિયા તો કે આપણે કે જોઈએ કે ભાઈ આપણું કે ફેફસા કે ફૂલવા કે બેસવા સંકોચન અને શિથિલનનો ગુણધર્મ જોતા હોઈએ છીએ તો કે બધા જ કેવા દ્રશ્ય હલનચલન જ્યારે વનસ્પતિની વૃદ્ધિ તો કે કેવું છે અદ્રશ્ય હલનચલન ચલો ક્લિયર પરંતુ જે આ હલનચલનની વાત કરીએ કે દ્રશ્ય હલનચલન અને અદ્રશ્ય હલનચલન તો કે આ જ હલનચલન દ્વારા કે શું સજીવ કે જૈવિક ક્રિયાઓ કરે છે એ આપણે નામ સમજીએ કે ભાઈ આ બધી જૈવિક ક્રિયાઓની અંદર કે સમાવેશ થઈ જાય કે ભાઈ વ્યક્તિગત જીવન એ સમજવું હશે એના માટે કેટલીક વસ્તુઓ સમજવી હશે અહીંથી એક મહત્વની વાત તમને જણાવી આ ચેપ્ટરની અંદર આપણે કેટલાક મહત્વના ટોપિક જેની ચર્ચા કરવાની છે કયા છે કયા ટોપિક આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના રહેતા હશે ઓવરવ્યુ જોઈએ કે આ ચેપ્ટરનો કે કેવો રહેતો હશે એક્ઝામની દ્રષ્ટિએ તો કે આ ચેપ્ટર કે ખૂબ અગત્યનું એમસીક્યુ ની દ્રષ્ટિએ કે ઓછું પણ કોમ્પિટિટિવ એક્ઝામ કે જેની અંદર કે લેખિત એક્સપ્લેનેશન હશે તો કે એક્સપ્લેનેશન ની અંદર કે આ ચેપ્ટર ની અંદર કે 3 માર્ક્સ કે 4 માર્ક્સ કમ્પલસરી કે ક્વેશ્ચન પૂછાતા હશે ફોર એક્ઝામ્પલ ની વાત કરીએ તો આપણે કે કયા ક્વેશ્ચન આવશે તો કે પહેલું તો વાત કરીએ કે કયો ટોપિક આપણો ભણવાનો છે તો કે પોષણ કયો આવશે પોષણ ત્યાંથી વાત કરીએ તો કે પોષણ પછી આવશે શ્વસન શ્વસન આવશે પોષણ શ્વસન થર્ડ વહનની વાત આગળ કરીએ પ્રજનન વહનની અંદર પછી વાત કરીએ તો કે પ્રજનન ઉત્સર્જન પરિવહન આવા કેટલાક મહત્વના ટોપિકો બસ આ જ ટોપિકોની ચર્ચા કરીશું કે તમારા ચેપ્ટરનો કે આની અંદર કે એન્ડ આવી જશે પોષણની વાત કરીએ કે પોષણમાં કેટલાક ભાગ પડતા હશે કે પોષણ કે આપણે બે પ્રકારના હશે કયા આવશે એ બધી ચર્ચા પછી કરી પણ ખાલી હાલ ચર્ચા કરી લઈએ કે સ્વયંપોષી કયું પ્રકારનું આવશે સ્વયંપોષી પોષણ હશે બીજા નંબરે હશે તો કે વિષમપોષી પોષણ તરીકે આવતું હશે શ્વસનની અંદર તો કે બે પ્રકારના શ્વસન આવશે જારક શ્વસન અજારક શ્વસન હવે પોષણ આવી એટલે કે આના પરથી આપણે મહત્વનો ક્વેશ્ચન પૂછાશે આ જગ્યાએ 4 માર્ક્સનો જેવો તમારો ક્વેશ્ચન આવશે શું આવશે મનુષ્યનું પાચન તંત્ર કેટલા માર્ક્સનું ક્વેશ્ચન તો કે 4 માર્ક્સ 4 માર્ક્સનું ક્વેશ્ચન કે આ જગ્યાએ તમારો મોસ્ટ આઈએમપી નીકળશે શ્વસનની વાત કરીએ તો કે જારક શ્વસન અજારક શ્વસન તો કે આ તો કે વનસ્પતિ અને કે પ્રાણીઓમાં બધામાં જોવા મળતું હોય આ પણ તફાવત સ્વરૂપે તો કે કેવી રીતે પૂછાય 4 માર્ક્સ ની અંદર કે આ રીતે પૂછાશે અહીંથી બીજો ક્વેશ્ચન કદાચ નીકળે તો કે મનુષ્યનું શ્વસન તંત્ર 4 માર્ક્સ 4 માર્ક્સનું ક્વેશ્ચન છે આ તો કે મનુષ્યનું શ્વસન તંત્ર પૂછાય તો પણ કે 4 માર્ક્સનું વહનની અંદર વાત કરીએ તો કે વનસ્પતિની અંદર વહનની વાત કરીએ તો વનસ્પતિમાં ખોરાકનું વહન વનસ્પતિમાં કે ખોરાકનું વહન અને બીજું તો વનસ્પતિમાં પાણીનું વહન આ બે મહત્વના ટોપિકો છે કોની વાત કરીએ તો કે વનસ્પતિની અંદર કે વહનની વાત કરીએ તો કે આ બંને મહત્વના ટોપિક આવશે પ્રજનન એક આખો તમારો કે ચેપ્ટર અલગ આવશે 8મા નંબરનું ચેપ્ટર છે તો જો તમારે પ્રજનનની વસ્તુ ભણાવી આ જગ્યાએ પ્રજનન ભણવાનું નથી માત્ર પ્રજનનની કે ડેફિનેશન આવશે ઉત્સર્જનની વાત કરીએ તો અહીંથી ટોપિક આવશે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ તરીકે સમજાવવામાં આવશે આ એક તમારો મહત્વનો ટોપિક આવશે બીજો આવશે વનસ્પતિમાં ઉત્સર્જન તંત્ર વનસ્પતિમાં ઉત્સર્જન તંત્ર નહીં આ વનસ્પતિમાં ખાલી ઉત્સર્જન કેવું થાય છે કે એ સમજવામાં આવશે અને છેલ્લું પરિવહન આવશે પરિવહન એટલે તો કે હૃદયનું ધબકવું હૃદયની વાત કરીએ તો કે હૃદયની નામ નિર્દેશન વાળી આકૃતિ આવશે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી સમજાવવામાં આવશે મહત્વનો તો થશે હૃદય લાસ્ટ એટલે કે અહીંથી પૂછાશે પ્રશ્ન એવું પૂછાશે હૃદય
આપણો તો કેટલા માર્ક્સ ક્વેશ્ચન 4 અથવા તો કે 3 માર્ક્સ ક્વેશ્ચન આવશે તો હા આ ચેપ્ટર ની કે આવા બધા મહત્વના ટોપિકો છે તો કે પોષણ શ્વસન વહન પ્રજનન ઉત્સર્જન અને પરિવહન તો કે આવા બધા મહત્વના કેટલાક ટોપિકો કે જેની કે આપણે કે ચર્ચા કરવાની છે આજે તો કે બેઝિક શરૂઆત કરી એટલે કે ફર્સ્ટ ચર્ચા કરી કે પોષણ કે શું હશે તેની કે વાત કરવાની છે હવે વાત કરીએ તો કે પહેલી તો જૈવિક ક્રિયા શું હશે એની માહિતી મેળવીએ દરેક સજીવ કે પોતાનું જીવન ટકાવી રાખવા કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ કરતો હશે દરેક સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ કરે છે અને આ જ દેહધાર્મિક ક્રિયાઓને જેને શું કહેવામાં આવે છે દરેક સજીવ પોતાનું જીવન અથવા તો કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક ક્રિયાઓ કરે છે કેટલીક ક્રિયાઓ કરે છે જેને જૈવિક ક્રિયા કહે છે જૈવિક ક્રિયાઓ કહે છે જૈવિક ક્રિયાઓની વાત કરીએ તો કે કેવી ક્રિયાઓ છે તો કે દરેક સજીવની વાત થઈ ગઈ હવે એવું નહીં કે માત્ર કે દરેક સજીવ આવી ગયા મનુષ્ય આવી ગયા પ્રાણી આવી ગયા વનસ્પતિ ગયા તમામ કે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે એના માટે કે કેટલી ક્રિયાઓ કરે છે આ જ ક્રિયાઓને કઈ તો કે જૈવિક ક્રિયાઓ ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ એવી તો કઈ ક્રિયાઓ છે જૈવિક ક્રિયાઓના ઉદાહરણ તો કે જૈવિક ક્રિયાઓમાં કે કોનો સમાવેશ થશે તો કે જોતા ચલો બી હાલ ચર્ચા કરીએ ચેપ્ટર ની અંદર જઈએ છીએ પોષણ ફર્સ્ટ વન કયું તો કે પોષણ ચલો દરેક સજીવ મનુષ્ય પોતાનું અસ્તિત્વ મનુષ્યને પોષણની જરૂર ખરી કે નહીં તો કે હા ખોરાક ગ્રહણ કરશે કે નહીં કરો તો કે કરશે તો કે પોષણની વાત કરીએ એના પછી વાત કરીએ કે ખોરાક ગ્રહણ કર્યો ખોરાકની અંદર કે શ્વસન ક્રિયા કરવી પડે છે કે પોષણ શ્વસન ખોરાક કર્યો ગ્રહણ શ્વસન ક્રિયા કરી પછી કે ખોરાક લીધો તો એના અંદરથી તો કે શરીરની અંદર કે ખોરાકને શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવા માટે તો કે વહન જવાબદાર હશે વહન પરિવહન નિયંત્રણ અને સહનિયમન એનાથી વિશેષ આગળ વાત કરીએ તો કે ઉત્સર્જન શું આવશે ઉત્સર્જન લાસ્ટ વન તો કે બીજું કયું આવશે કે પ્રજનન કયું આવશે પ્રજનન આવી બધી ક્રિયાઓ તો કે આ બધી જ તમામ ક્રિયાઓ કઈ છે તો કે જૈવિક ક્રિયાઓ કઈ ક્રિયાઓ ગણાતી છે તો કે જૈવિક ક્રિયાઓ આના અંદરથી કે પહેલી દરેક વન બાય વન ખાલી માત્ર કે ડેફિનેશન અને એની કે બેઝિક માહિતી આપણે હાલ મેળવવાની જૈવિક ક્રિયાઓની વાત થઈ ગઈ એક વખત ફરી દરેક સજીવ પોતાનું જીવન અથવા કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક ક્રિયાઓ કરે છે કે જેને આપણે શું કીધું તો કે જૈવિક ક્રિયાઓ એવી તો કઈ જૈવિક ક્રિયાઓ છે જે મનુષ્ય પ્રાણીઓ દરેક કરતા હોય તો કે પોષણ શ્વસન વહન પરિવહન નિયંત્રણ સહનિયમન ઉત્સર્જન અને પ્રજનન ચલો ફર્સ્ટ વન ની ચર્ચા કરીએ પોષણ કોને કહેવાય ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે ચાલો અહીં રાખજો શું કહેવાય પોષણની ડેફિનેશન માત્ર ગાલી લખશો તો પણ ચાલશે ઉર્જાના સ્ત્રોતને ઉર્જાના સ્ત્રોતો એટલે કે કયા હોય તો કે બે પ્રકારના ઉર્જા સ્ત્રોતો આવશે એ બે વિચારવાના તો કે કદાચ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાક શું છે તો કે બે પ્રકારનો હોય એક તો કે વનસ્પતિમાંથી બનેલો એટલે કે વનસ્પતિજન્ય ખોરાક હોય એટલે કે વનસ્પતિમાંથી બનેલો એટલે આની અંદર કે વાત કરીએ તો ઘઉંમાંથી બનેલી કે રોટલી એ બધી વસ્તુ ઘઉં ચોખા બાજરીમાંથી બનેલો કે ખોરાક જે આપણે રોજ ખાતા હોઈએ છીએ અને કેટલો તો કે પ્રાણીજન્ય ખોરાક
કયો હોય તો કે પ્રાણીજન્ય ખોરાક. મૂળ તો ખોરાકનો સ્ત્રોત છે ને પ્રાણીજન્ય એટલે માંસ જે ખાઈએ છીએ તો એ બધી વસ્તુ. તો જે આ જે ખોરાક ખરો એ ખોરાકને બહારથી સજીવ શરીરમાં કે દાખલ કરો. આપણે જે ખોરાક તો કે મોં દ્વારા કે ખોરાકને કે શરીરમાં દાખલ કરવાની ક્રિયા અને એ જ ક્રિયા એટલે કઈ તો કે પોષણ. ચલો પોષણ ક્રિયા કે ઊર્જાના સ્ત્રોતો કે જે આપણને કે ઊર્જા પૂરી પાડી છે તો કે વનસ્પતિજન્ય ખોરાક હોય અને કે બીજો કયો હોય તો કે પ્રાણીજન્ય ખોરાક હોય. આ ખોરાકના સ્ત્રોતોને બહારથી કોઈ ડાયરેક્ટ આપણે કે શરીરમાં દાખલ નહીં કરતા તો કે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા કે જેને આપણે શું કહીએ છીએ પોષણ કહીએ છીએ. ખોરાકની વાત કરીએ કે સમગ્ર ખોરાક અથવા તો કે ખાદ્ય પદાર્થ શેમાંથી બનેલો હોય તો કે ખાદ્ય પદાર્થ આપણને ખબર છે કે હંમેશા કાર્બનમાંથી બનેલો હોય. શેમાંથી બનેલો હોય કાર્બનમાંથી જ બનેલો. એટલે કે કાર્બનમાંથી બનેલો હોય. હા કાર્બનમાંથી બનેલો. હવે દરેક સજીવ કે કાર્બન કેવા પ્રકારનું છે તો એના આધારે દરેક ખોરાકમાં કાર્બનના સ્ત્રોતોની જટિલતાના આધારે પોષણ વિવિધ પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે. તો જે કીધું કોઈ પણ ખાદ્ય પદાર્થ કરીએ તો કે ઘઉં ચોખા બાજરી તમામ વસ્તુ એટલે કે વનસ્પતિજન્ય ખોરાક કે પ્રાણીજન્ય ખોરાક તો કે માંસ ઈંડા છે પછી બીજા માછલી છે તો કે તમામ કે બન્યા તો મૂળ તો કોનામાંથી તો કે કાર્બનમાંથી. પરંતુ કે જે કાર્બનના સ્ત્રોતો ખરા એની જટિલતા કે કાર્બન અંદર કેવા સ્વરૂપે છે કે જટિલ અણુ છે કે સરળ અણુ એ જટિલતાના આધારે વિવિધ પ્રકારો કે પોષણ પદ્ધતિ જોવા મળે છે. એટલે પોષણ પદ્ધતિ અલગ એટલે પોષણ પદ્ધતિ કઈ હશે તો કે એની માં હાલ ચર્ચા કરી કે બે પ્રકારની. એક આવો કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ. કઈ આવશે સ્વયંપોષી પોષણ પદ્ધતિ. અને બીજી આવશે વિષમપોષી પોષણ પદ્ધતિ. ચલો ક્લિયર. તો કે પોષણ શું છે તો કે પોષણની વાત કરીએ તો કે ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરમાં દાખલ કરવાની ક્રિયા જેને કે પોષણ કહીએ છીએ. બરોબર. ત્યાંથી વાત કરીએ કે અંદર કે કાર્બનના સ્ત્રોતો હોય કાર્બનના સ્ત્રોતોની જટિલતાના આધારે તો કે વિવિધ પ્રકાર પડી છે અને કે કયા પ્રકારની પદ્ધતિ ધરાવે છે કે બે સ્વયંપોષી પોષણ પદ્ધતિ અને બીજો આવશે વિષમપોષી પોષણ પદ્ધતિ. ચલો હવે તો કે પોષણની કે બેસિક વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ વન આવો શ્વસન. તો કે શ્વસન શું છે? મનુષ્યએ જે ખોરાક ખાધો બરોબર કે જે ખોરાક ખાધો કે અનાજનો ઉપયોગ કર્યો એ અનાજમાંથી તો કે સજીવના કોષોના કેટલીક કોષીય શ્વસનની ક્રિયાઓ કરવાની હોય છે અને કે એ કોષીય શ્વસન ક્રિયા દ્વારા કે કઈ ઊર્જાની જરૂર પડશે. એ ઊર્જા કઈ જગ્યાએથી મેળવે છે અને એ જે ઊર્જા મેળવે એમાં કે આપણે કહીશું એના શ્વસન. સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા કાર્બનિક અણુનું ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહીએ છીએ. શ્વસનની વાત કરીએ તો
મનુષ્ય આપણો ખોરાક ખાધો, હા, એ ખોરાકમાંથી શું સમગ્ર આપણને કે ઊર્જા શક્તિ મળી જાય છે? ના, તમામ શક્તિ આપણને મળતી નથી. એ જે શક્તિ મળી એ શક્તિમાંથી કેટલી ઊર્જાનો ઉપયોગ તો આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ. શ્વસન ક્રિયામાં કઈ વપરાય? શ્વસન ક્રિયામાં વપરાય આપણે ઘણી બધી લાઈટ વાપરીએ છીએ, લાઈટ બિલ. તો કે લાઈટ ને જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ કે વીજળીમાં લાઈટ બિલ નહીં આવે? તો કે આવે છે. તો કે એ જ રીતે અહીંયા શું છે? શ્વસન ક્રિયા કરે કે શ્વસન ક્રિયા જાતે થતી હશે, એના માટે કઈ આપણે ભાડું ચૂકવવું પડતું હશે. ને એ છે તો કે સજીવ કોષોમાં કેટલી કે કોષીય જરૂરિયાત, કે જે કોષના અંદર કોષના સ્વયં કરવાની છે એના માટે કે કાર્ય કરવા માટે એને કઈ તો ઊર્જા જોશે ને. તો એ ઊર્જા કઈ જગ્યાએથી મેળવે છે? તો રક્તકણો વાત કરીએ, શ્વેતકણો વાત કરીએ, નાકકણો વાત કરીએ, તમામ જે કોષીય કણો છે તો કે એ કોષીય કણો ઊર્જા પૂરી પાડવા માટે. તો અભી હાલ આગળ વાત કરી કે આપણો કાર્બનિક અણુ કયો હતો? કે ગ્લુકોઝ. ચલો ગ્લુકોઝ એટલે આપણને ખબર પડી જાય શું કહેવાશે? C6H12O6. આ તમારે જે ગ્લુકોઝ છે હું જો કાર્બન આવી ગયો તો કે હા કાર્બનિક અણુ છે. આ ગ્લુકોઝનું બે જગ્યાએ જો ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં, કો તો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય. અને એ વિઘટન થવાની ક્રિયા એટલે જ થઈ તો કે શ્વસન. આ વસ્તુને કે શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર શું થતું હશે? તો કે શ્વસન દ્વારા, શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝ જેવા ખાદ્ય પદાર્થનું વિઘટન મુક્ત થતી ઊર્જાનું એટીપી માં રૂપાંતરણ કરે છે. શું કીધું તો કે શ્વસનની ક્રિયા થાય એટલે કે ગ્લુકોઝ જેવા જે ખાદ્ય પદાર્થનું હતું કે ગ્લુકોઝ જેવા ખાદ્ય પદાર્થનું વિઘટન થાય. વિઘટન એટલે કે આ અણુને કે થોડું મોટા અણુનું કે સરળ અણુની અંદર કે રૂપાંતરણ થાય એટલે કંઈક ઊર્જા ઉત્પન્ન થાય. એ ઊર્જાનું કયા સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે? તો એટીપી સ્વરૂપે. ચાલો જોઈએ તો કે આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું વિઘટન થશે. કઈ ક્રિયા? વિઘટનની ક્રિયા. વિઘટન થઈ તો કે આ કેવું અણુ હતું? જટિલ અણુ. જટિલ અણુઓમાંથી તો કે આપણને કે ઊર્જા મુક્ત થશે અને એ ઊર્જા કયા સ્વરૂપે થાય છે? એટીપી. આ એટીપી સ્વરૂપે જે ઊર્જા મુક્ત થઈ, મુક્ત થતી ઊર્જા કેવો અણુ હશે? સરળ શર્કરા સ્વરૂપે હશે. એ આપણને કે ઊર્જા મુક્ત થાય. આ મુક્ત થવા માટે કે ઊર્જા તો કે કેટલાક સજીવોની વાત કરીએ. કેટલાક સજીવો ગ્લુકોઝનું વિઘટન જો ઓક્સિજનની હાજરીમાં કરે, વિઘટન ઓક્સિજનની હાજરીમાં કરે તો તેવા શ્વસનને, એટલે કે જે આ ગ્લુકોઝ કરું એ ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજન હાજર હોય અને કરવામાં આવે તો એવા શ્વસનને શું કહેવાશે? જારક શ્વસન. શું કહેવાય છે? જારક શ્વસન કહે છે. અને આવા સજીવોને જારક જીવી કહે છે. શું કહેવાય છે? જારક જીવી. જો કેટલાક સજીવો ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં કરતા હોય, ઓક્સિજનની હાજરીમાં કરો તો એને શું કહેવાય? જારક શ્વસન. અને એવા જીવોને તો કે જારક જીવી તરીકે ઓળખવામાં આવશે. તેથી વધુ વાત આગળ. કેટલાક સજીવો ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં કરે તો તેવા શ્વસનને અજારક શ્વસન કહે છે. શું કહેવાશે?
અજારક શ્વસન અને આવા સજીવોની અને આવા સજીવોની અજારક જીવી કહે છે. શું કહેવાય છે? અજારક જીવી. તો કે કેટલાક સજીવોએ જે ગ્લુકોઝ વિઘટન ઓક્સિજનની શું કર્યું? ગેરહાજરીમાં કર્યું તેવા શ્વસનને અજારક શ્વસન કહેવાય. એવા જીવોને તો કે અજારક જીવ કહેવાય. ચલો આ જગ્યાએ તમે વાત કરીએ શ્વસનની કે વાત પૂરી થઈ. નેક્સ્ટ વન વહન. ત્રીજી તમારી જૈવિક ક્રિયાની વાત કરીએ તો કે વહન શું છે? મહત્વની છે કઈ છે? વહન. વહન એટલે શું? વહન એટલે એક જગ્યાએથી કે બીજે જવું એને કે વહન કહેવાય. હા, પાણીનો લીલો કયો કે પાણીએ વહન કર્યું. અહીં આપણે પાણીનું વહન નહીં કરાવવાનું. આપણે તો જે તે વસ્તુનું ખોરાક કે ઊર્જા મેળવી છે ઊર્જાનું વહન કરાવવાનું છે. તો જે મનુષ્યને જે ખોરાક મળ્યો એ ખોરાકમાંથી કે બે જગ્યાએથી કોઈ મનુષ્યને કે પોતાની ઊર્જા મળી, શક્તિ મળી. એમાંથી કેટલી ઊર્જા હતી એ ઊર્જાનું આપણે એટીપી માં રૂપાંતરણ કર્યું. એ એટીપી ઊર્જા કે શ્વસનમાં વપરાઈ. હજી કેટલીક જે ઊર્જા હતી એ ઊર્જા શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવા કે ટપાલી. ટપાલી શું કાર્ય કરે? તો કે ટપાલ પહોંચાડે. બસ એ કાર્ય એટલે કે વહનનું. તો કે વહન શું આવશે? શોષિત ખોરાકનું શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાની ક્રિયાને વહન કહે છે. તો કે જે ખોરાકનું શોષણ હતું એ ખોરાકના શોષણનું શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાની ક્રિયા એટલે શું કહેવાય? વહન. સજીવની વાત કરીએ તો કે બે પ્રકારના સજીવો આવે છે. એકકોષી સજીવો. એકકોષીય સજીવોમાં આ જે ખોરાક ગ્રહણ કર્યો, એકકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ, વાયુની આપલે ખોરાક ગ્રહણ છે, વાયુની આપલે છે, ખોરાક મેળવ્યો, શ્વસન ક્રિયા કરી. એના પછી તો કે નકામો ઉત્સર્ગ દ્રવ્ય, નકામો કચરો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ, ઉત્સર્ગ દ્રવ્યનો કે નિકાલ વગેરે માટે અંગ કે તંત્રની જરૂર હોતી નથી. તો કે જે એકકોષીય સજીવો કયા તો કે અમીબાને બધા ખરા. ઉદાહરણ તરીકે કયું આવશે? અમીબા. તો કે અમીબાની અંદર કે ખોરાક ગ્રહણ કરવા, વાયુની આપલે કરવા માટે એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે નિકાલ માટે તો કોઈ અંગ કે તંત્ર હોતું નથી. તો કઈ રીતે આપણે જાદુ જેવું? ના, જાદુ જેવું નહીં. સીધે સીધા પ્રસરણની ક્રિયા દ્વારા વહન કરે છે. એટલે સારી ખાલી માત્ર કે પ્રસરણની ક્રિયા કરતા છે કે પ્રસરણની ક્રિયા દ્વારા જ એ ખોરાકનું ગ્રહણ, વાયુની આપલે અને કે ઉત્સર્ગ દ્રવ્યનો કે નિકાલ કરતા હોય. પરંતુ બહુકોષીય સજીવો, જ્યારે કે બહુકોષીય સજીવોની વાત કરીએ તો કે બહુકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ, વાયુની આપલે, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે એટલે કે આ બધી વસ્તુના કે નિકાલ કરવા માટે વિશિષ્ટ પેશી, અંગ કે તંત્ર આવેલ હોય છે. તો કે જ્યારે બહુકોષીય સજીવોની અંદર શું હોય? તો કે બહુકોષીય સજીવોની વાત કરવા છે જ્યારે કે વાયુની આપલે ને બધી વસ્તુઓ માટે કે વિશિષ્ટ અંગ હોય, પેશી હોય, તો કે તંત્ર આવેલું છે. કેમ આવું આવે? તો કે બહુકોષીય સજીવ એટલે ઉદાહરણ તરીકે આપણે કે મનુષ્ય કહેવાય. તો કે હા, મનુષ્ય, પ્રાણીઓ વગેરે. તો આની અંદર કે કોઈ પ્રકારનો કે એકકોષીય સજીવ હતો, આ કે બહુકોષીય સજીવ છે. એટલે આની અંદર તો કે
બધા કોષો ખરા એ સીધા પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. એટલે મનુષ્ય શરીરમાં રહેલા જે કોષો ખરા એ કોષો પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. જો પર્યાવરણના સંપર્કમાં સીધા નહીં આવતા, જેના માટે તો કેમ કે વહન કરવા માટે વિશિષ્ટ પેશી, અંગ કે તંત્ર આવેલું હોય. એટલે એનો મતલબ એવો કે ભાઈ મનુષ્યમાં તો કે સીધા પ્રસરણ દ્વારા વહન થઈ શકે નહીં. થાય તો ખરું પણ કેટલું કે જરૂરિયાત પૂરતું થઈ શકતું નથી. તેથી મનુષ્યમાં સીધા પ્રસરણ દ્વારા જરૂરી વહન પૂરું પાડી શકાતું નથી. પાડી શકાતું નથી જેના કારણે તો એ વહન પૂરું પચત થાય એના માટે તો કે વિશિષ્ટ પેશી, અંગ કે તંત્ર આવેલું હોય છે. ચલો વહનની વસ્તુ ક્લિયર. અહીંથી વાત કરીએ તો કે બીજું કયો આવશે? ઉત્સર્જન. હવે ખોરાકને કે શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડ્યું પણ ખરો. તો એ ખોરાક પર કેટલાક નકામા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિત કચરાનો કે નિકાલ કરવાની ક્રિયા એટલે શું કહેવાશે? ઉત્સર્જન. ઉત્સર્જન કોને કહેવાય એની વાત કરીએ. શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત નકામા હાનિકારક ચયાપચયિત દ્રવ્યનું નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહીએ છીએ. શું કહેવાશે? ઉત્સર્જન. તો કે જે મનુષ્ય શરીર કે અથવા તો કે સજીવમાંથી યાદ રાખજો આ જગ્યાએ કયો તો કે માત્ર કે નાઇટ્રોજનયુક્ત પણ કેવું છે સાથે સાથે પણ કે નકામા હાનિકારક. જે શરીર માટે કે ફાયદાકારક નથી તો હાનિકારક કચરો કે આપણે ખોરાકનો ખાધો કે નકામો કચરો છે એને કે નિકાલ કરવાની ક્રિયા એટલે જ ઉત્સર્જન. એક કોષીય સજીવોની વાત કરીએ તો એક કોષીય સજીવો ઉત્સર્જન માટે કોઈ અંગ કે તંત્ર હોતું નથી. એ સીધા સાધા એક કોષીય સજીવોમાં તો કે માત્ર કે પ્રસરણ દ્વારા પ્રસરણની ક્રિયા દ્વારા જ ઉત્સર્જન કરે છે. જ્યારે બહુકોષીય સજીવોમાં તો કે બહુકોષીય સજીવની વાત કરીએ તો કે બહુકોષીય સજીવોમાં પ્રસરણ માટે કે ઉત્સર્જન તંત્ર આખું ઉત્સર્જન માટે શું હોય તો કે ઉત્સર્જન તંત્ર આવેલું હોય. તો ઉત્સર્જન તંત્રની વાત કરીએ એટલે કે શું હોય? વિશિષ્ટ પેશી, અંગ અને તંત્ર. એટલે પેશીનો ઉપયોગ કરીએ અંગ બનશે અને અંગનો ઉપયોગ કરીએ એટલે તંત્ર બને. એ તંત્ર એટલે કયું તો કે ઉત્સર્જન તંત્રની વાત થઈ. આ ઉત્સર્જન તંત્રની વાત થઈ. હવે લાસ્ટ પ્રજનન કે જે આપણે ચેપ્ટર 8 ની અંદર ભણવાનું છે કે પ્રજનન કોણ છે. તમારી લાસ્ટ વર્ડ એટલે કે મહત્વની જૈવિક ક્રિયા એટલે કે પ્રજનન આવશે. દરેક સજીવ પોતાના જેવા જ નવા બાળ સંતતિનું સર્જન અથવા તો કે નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. પ્રજનન એટલે શું કે દરેક સજીવ પોતાના જેવા જ નવા બાળ સંતતિનો અથવા તો નવા બાળ સજીવનું સર્જન નિર્માણ. સર્જનની જગ્યાએ કદાચ આ જગ્યાએ એવો શબ્દ લખો તો કે નિર્માણ
કરવાની ક્રિયા કે જેને શું કહેવાય? પ્રજનન. આ પ્રજનનની ક્રિયા એટલે આ પ્રજનનની ક્રિયા દ્વારા જ દરેક જાતિનું અસ્તિત્વ કે ટકી રહે. પ્રજનનની ક્રિયા દ્વારા જ દરેક જાતિનું પૃથ્વી પર અસ્તિત્વ ટકી રહે છે અથવા તો અસ્તિત્વ જાળવી શકાય છે. બીજી વ્યાખ્યા કહેવાય કે એક પેઢી પોતાના આનુવંશિક લક્ષણોનો બીજી પેઢીમાં ઉતારવા, એક પેઢી દ્વારા પોતાના આનુવંશિક લક્ષણોનો બીજી પેઢીને આપવા એના પણ પ્રજનન તરીકે જ ઓળખવામાં આવે છે. આ જગ્યાએ વાત કરી કે જૈવિક ક્રિયાઓની કેટલીક કઈ હતી એની